હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તથા નવા દાખલામાં. સ્વાધ્યાય 10.4 દાખલા નંબર 1. તો x² / 16 y² / 9 બરાબર 1. તો a² બરાબર 16 તથા b² બરાબર 9 મળે. તો c આપણે √a² + b² એટલે કે 16 + 9 એટલે c આપને 5 મળે. તો તેના પરથી નાભિનાયામ ±50 શિરોબિંદુઓ મળે ±40 તથા નાભિલંબની લંબાઈ બરાબર 2 × 9/4 બરાબર 9/2 મળે. તથા મુખ્ય અક્ષ આપને 2a એટલે કે 8 મળે. તથા અનુબદ્ધ અક્ષ એટલે કે 2b એટલે કે આપણે 6 મળે. તથા ઉત્કેન્દ્રતા E બરાબર c/a પરથી 8/6 એટલે કે 4/3 મળે. દાખલા નંબર 2. y² / 9 - x² / 27 બરાબર 1. તો a² આપણો 9 છે તથા b² આપણો 27 મળે. તો તેના પરથી c √a² + b² એટલે કે 9 + 27 એટલે કે √36 એટલે કે c બરાબર 6 મળે. તો તેના પરથી નાભિનાયામ +0 ± 6 શિરોબિંદુઓ મળે આપણે 0 ± 3 તથા નાભિલંબની લંબાઈ બરાબર 2b² / a એટલે કે 18 મળે. તેવી જ રીતે મુખ્ય અક્ષ મળે આપણે 2a એટલે કે 6 તથા અનુબદ્ધ અક્ષ મળે આપણે 2b એટલે કે 6√3 તથા ઉત્કેન્દ્રતા E એટલે કે c/a એટલે કે 2 મળે. દાખલા નંબર 3. 9y² - 4x² બરાબર 36. તો y² / 4 - x² / 9 બરાબર 1 મળે. તો a² બરાબર 4 તથા b² બરાબર 9 મળે. તો c √a² + b² એટલે કે 4 + 3 એટલે કે √13 મળે. તો નાભિનાયામ 0 ± √13 તથા શિરોબિંદુઓ 0 ± 2 મળે. તથા મુખ્ય અક્ષ 2a એટલે કે 4 મળે. તથા અનુબદ્ધ અક્ષ 2b એટલે કે 6 મળે. તથા નાભિની લંબાઈ 2b² / a એટલે કે 9 મળે. દાખલા નંબર 4. 16x² - 9y² બરાબર 576 એટલે કે x² / 36 - y² / 64 બરાબર 1 મળે. તો a² બરાબર 36 તથા b² બરાબર 64. તો c બરાબર √a² + b² એટલે કે √100. તો c આપને 10 મળે. તેવી જ રીતે નાભિનાયામ ±10 તથા શિરોબિંદુઓ ±60 મળે. તથા મુખ્ય અક્ષ આપને 2a એટલે કે 12 મળે. તથા અનુબદ્ધ અક્ષ આપને 2b એટલે કે 16 મળે. તથા નાભિની લંબાઈ 2b² / a એટલે કે 64/3 મળે. દાખલા નંબર 5. 5y² - 9x² બરાબર 36. તો y² /
36/5 તથા માઇનસ એક્સ સ્ક્વેર એટલે કે 36/9 એટલે કે 4 બરાબર 1 મળે. તો એ સ્ક્વેર આપણો 36/5 તથા બી સ્ક્વેર બરાબર 4 મળે. તો સી અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે કે અંડરરૂટ 56/5 મળે. તો નાભીના યામ બરાબર 0 પ્લસ ઓર માઇનસ અંડરરૂટ 56/5. તેવી જ રીતે શિરોબિંદુના યામ છે 0 તથા 6/5. તેથી મુખ્ય અક્ષ 2a એટલે કે 12/5. અનુબદ્ધ અક્ષ મુખ્ય અક્ષ તથા અનુબદ્ધ અક્ષ 2b એટલે કે 4 મળે. તથા નાભીની લંબાઈ 2b² એટલે કે 4/5/3 મળે. તથા ઉત્કેન્દ્રતા E એટલે કે c/a એટલે કે √56/6 મળે. દાખલા નંબર 6 49y² - 16x² બરાબર 6784. તો y²/16 માઇનસ x²/49 બરાબર 1. તો એ સ્ક્વેર આપણો 16 મળે તથા બી સ્ક્વેર 49 મળે. તો સી એટલે કે અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે કે √65 મળે. તો નાભીના યામ બરાબર 0 તથા પ્લસ ઓર માઇનસ √65 તથા શિરોબિંદુઓ 0 પ્લસ ઓર માઇનસ 4 મળે. તેવી જ રીતે મુખ્ય અક્ષ 2a એટલે કે 2/4 એટલે કે 8 મળે. તથા અનુબદ્ધ અક્ષ જોઈએ તો કે 2/b એટલે કે 2/7 એટલે કે 14 મળે. તેવી જ રીતે નાભીની લંબાઈ 2b² એટલે કે 49/2 મળે. તથા ઉત્કેન્દ્રતા E એટલે કે c/a પરથી √65/4 મળે. દાખલા નંબર 7 આપણે શિરોબિંદુ આપેલા છે પ્લસ ઓર માઇનસ 20 તથા નાભીઓ આપેલી છે પ્લસ ઓર માઇનસ 30. તો તેના પરથી એ આપને મળે. એ આપણો 2 એટલે કે 4 a² બરાબર 4 મળે. તથા સી આપણો 3 છે તો c² આપને 9 મળે. તો આપણે બી ગોતીએ તો b² બરાબર c² માઇનસ a² એટલે કે 9 - 4. તો બી આપને √5 મળે. તો રચના એટલે કે રેખા એવી મળે તો x²/4 માઇનસ y²/5 બરાબર 1. દાખલા નંબર 8 શિરોબિંદુઓ આપેલા છે 0 પ્લસ ઓર માઇનસ 5 તથા નાભીઓ આપેલી છે 0 પ્લસ ઓર માઇનસ 8. તો એ આપણો 5 છે તથા સી બરાબર 8 મળે. તો a² આપને 25 મળે. તો c² આપને 64 મળે. તો b² એટલે કે c² માઇનસ a² એટલે કે 64 - 25 એટલે કે 39 મળે. તો આપણી રેખા y²/25 માઇનસ x²/39 બરાબર 1 મળે. દાખલા નંબર 9 શિરોબિંદુઓ આપેલા છે 0 પ્લસ ઓર માઇનસ 3 તથા નાભી આપને આપેલી છે 0 પ્લસ ઓર માઇનસ 5. તો એ આપણો 3 છે. સી આપણો 5 છે. a² બરાબર 9 તથા c² બરાબર 25 મળે. તો b² એટલે કે c² માઇનસ a² એટલે કે 25 - 9 એટલે કે 16 મળે. તો તેના પરથી આપણી રેખા y²/a² પરથી 9 માઇનસ x²/b² પરથી 16 બરાબર 1 મળે. દાખલા નંબર 10 નાભીઓ આપને આપેલી છે પ્લસ ઓર માઇનસ 50 તથા મુખ્ય અક્ષ આપને આપેલું છે 8. મુખ્ય અક્ષની લંબાઈ આપને આપેલી છે 8. તો સી બરાબર 5 તો c² બરાબર 25 મળે. મુખ્ય અક્ષ એટલે કે 2a થાય એના બરાબર 8 આપેલા છે. તો a બરાબર 4 હોય તો a² બરાબર 16 મળે.
તો બી સ્ક્વેર બરાબર સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે કે 25 માઇનસ 16 એટલે કે બી સ્ક્વેર બરાબર 9 મળે આપને। તો આપણી રેખા એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર એટલે કે એક્સ સ્ક્વેર અપોન 16 માઇનસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર એટલે કે 9 બરાબર 1 મળે। દાખલા નંબર 11 નાભીઓ આપને આપેલી છે 0 તથા પ્લસ ઓર માઇનસ 13 તથા અનુબદ્ધ અક્ષ આપને આપેલી છે 24। તો સી એ બરાબર 13 તો સી સ્ક્વેર બરાબર 13 નો વર્ગ એટલે કે 169। અનુબદ્ધ અક્ષ એટલે કે 2b બરાબર 24 તો બી આપણો થાય 12। તો એ સ્ક્વેર બરાબર સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે કે 169 માઇનસ 12 એટલે કે બી સ્ક્વેરનો બીનો વર્ગ એટલે કે 144 એટલે આપને 25 મળે એ સ્ક્વેર। તો રેખા મળે વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર એટલે કે 144 બરાબર 1 મળે। દાખલા નંબર 12 નાભીઓ આપને આપેલી છે પ્લસ ઓર માઇનસ 3√5 તથા 0 તથા નાભી લંબની લંબાઈ છે 8। તો સી આપણો 3√5 તો સી સ્ક્વેર થાય 45 તથા નાભી લંબની લંબાઈ એટલે કે 2b સ્ક્વેર બાય 8 બરાબર 8 થાય। તો બી સ્ક્વેર બરાબર 4a થાય। તો સી સ્ક્વેર એટલે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો એ સ્ક્વેર પ્લસ 4a માઇનસ 45 બરાબર 0। તો એ બરાબર કાં તો -9 હોય અથવા એ બરાબર કાં તો 5 હોય। એ સ્ક્વેર એ -9 જે શક્ય નથી। તો એ બરાબર 5 હોય તો બી સ્ક્વેર બરાબર 4a તો બી સ્ક્વેર બરાબર 4 કૌંસમાં 5 તો બી સ્ક્વેર બરાબર 20 મળે। તો રેખા મળે એક્સ સ્ક્વેર અપોન 25 માઇનસ વાય સ્ક્વેર અપોન 20 બરાબર 1। દાખલા નંબર 13 નાભીઓ આપને આપેલી છે 0 પ્લસ ઓર માઇનસ 4 0 તથા નાભી લંબની લંબાઈ છે 12। સી બરાબર 4 મળે 2b સ્ક્વેર બાય 8 એટલે કે 12 મળે। તો બી સ્ક્વેર બરાબર 6a મળે। તો સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પરથી 16 બરાબર એ સ્ક્વેર પ્લસ 6a તો એ પ્લસ 8 તથા એ માઇનસ 2 બરાબર 0। એ -8 જે શક્ય નથી તથા એ બરાબર 2 મળે જે શક્ય છે। તો તેના પરથી બી સ્ક્વેર બરાબર 4a એટલે કે 20 મળે। તો એક્સ સ્ક્વેર અપોન 25 માઇનસ વાય સ્ક્વેર અપોન 20 બરાબર 1 મળે। દાખલા નંબર 14 શિરોબિંદુ આપેલા છે પ્લસ ઓર માઇનસ 7 0 તથા ઉત્કેન્દ્રતા 4/3 આપેલી છે। તો ઈ બરાબર સી બાય એ થાય તો સી બરાબર ઈ ક્રોસ એ થાય। તો આપણે 4/3 ગુણ્યા એ એટલે કે સી મળે આપને 28/3 મળે। તો સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો બી સ્ક્વેર બરાબર સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે કે 28નો વર્ગ અપોન 3નો વર્ગ માઇનસ 49। તો તેના પરથી 343/9 બરાબર બી સ્ક્વેર મળે। તો આપણી રેખા એક્સ સ્ક્વેર અપોન 49 માઇનસ વાય સ્ક્વેર અપોન 343/9 બરાબર 1 મળે। દાખલા નંબર 15 નાભીઓ આપને આપેલી છે 0 પ્લસ ઓર માઇનસ √10 તથા જે 2 3માંથી પસાર થાય છે। તો સી આપણે મળે √10 તો સી સ્ક્વેર આપણો 10 મળે।
જે 2 3માંથી પસાર થઈ છે તો વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર 1, તો 9 અપોન એ સ્ક્વેર માઇનસ 4 અપોન બી સ્ક્વેર બરાબર 1, તો બી સ્ક્વેરની જગ્યાએ 10 માઇનસ એ સ્ક્વેર લખી શકાય તથા એ સ્ક્વેરની જગ્યાએ એ સ્ક્વેર જ રહેવા દઈએ. સાદુરૂપ આપીએ તો એની 4 ઘાત માઇનસ 23 એ સ્ક્વેર પ્લસ 90 બરાબર 0 મળે. તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર સી સ્ક્વેર થાય. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે કે બી સ્ક્વેર બરાબર 10 માઇનસ એ સ્ક્વેર, તો વાય સ્ક્વેર અપોન 5 માઇનસ એક્સ સ્ક્વેર અપોન 5 બરાબર 1 મળે.